Hello, good morning every one of you. વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં ગઈકાલે અનિવાર્ય સંજોગો વશાત આપણે ટીચિંગ સેશન થ્રુ ન મળી શક્યા. લેટ્સ સ્ટાર્ટ ટુડે. લેટ્સ પ્રોસીડ અહેડ. આજના ટીચિંગ સેશનમાં આપણે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો વિશે શીખીશું. આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટીચિંગ સેશનમાં લાંબા ગાળાની સ્મૃતિ વિશે શીખેલા. આજના ટીચિંગ સેશનમાં આપણે લાંબા ગાળાની સ્મૃતિના જે મુખ્ય પ્રકારો જે છે, બરાબર, એના વિશે આજે આપણે શીખીશું. તો ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિકે લાંબા ગાળાની સ્મૃતિને 3 પ્રકારમાં દર્શાવી છે, યા આપણે કહી શકીએ કે એના 3 વિભાગ એને પાડ્યા છે. એક છે ઘટનાત્મક સ્મૃતિ, બીજું છે અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજું છે રીતિલક્ષી સ્મૃતિ. હવે વિદ્યાર્થીઓ, ઘટનાત્મક સ્મૃતિ આપણે કોને કહીશું? તો પહેલા તો જુઓ, એ શબ્દને તમે છૂટો પાડશો એટલે તમને ખ્યાલ આવશે. ઘટનાત્મક સ્મૃતિ, બરાબર. ઘટનાત્મક સ્મૃતિ અર્થાત કોઈ ઘટનાત્મક સ્મૃતિ અર્થાત કોઈ ઘટનાના સંદર્ભમાં, કોઈ બનાવ યા પ્રસંગના સંદર્ભમાં જે સ્મૃતિનો સંગ્રહ હોય એને ઘટનાત્મક સ્મૃતિ કહે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સોરી, હવે ઘટનાત્મક સ્મૃતિ જે છે વિદ્યાર્થી મિત્રો, એ મેં તમને કીધું એ પ્રમાણે કે એક પ્રકારની પ્રગટ સ્મૃતિનો એક પેટા વિભાગ છે. કોનો પેટા વિભાગ છે? તો કે પહેલી વસ્તુ તો એમાં એ છે કે આત્મકથાત્મક હકીકતો પૂર્વાપર સંદર્ભ સાથે સમાવિષ્ટ થાય તેને ઘટનાત્મક સ્મૃતિ કહે છે. આત્મકથાત્મક હકીકતો અર્થાત જે હકીકતોનો, જે પરિસ્થિતિઓનો યા જે કોઈ હકીકત, પરિસ્થિતિ યા ઘટનાનો તમે સ્વયં અનુભવ કર્યો. દાખલા તરીકે ગાંધીજીનો સત્યના પ્રયોગો પરની આત્મકથા છે, તમે જાણો છો, બરાબર. એવી જ રીતે એપીજે કલામ સાહેબનું ધ વિંગ્સ ઓફ ફાયર છે. એવી જ રીતે કઈ કેટલાય સેલિબ્રિટીઝ જે છે એમણે પોતાના જીવન પર ઓટોબાયોગ્રાફીઝ લખેલી હોય છે. તો એને તમે ઘટનાત્મક સ્મૃતિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકો. રીઝન એટલું જ છે કે એમાં આત્મકથાત્મક હકીકતો હોય છે. આત્મકથાત્મક અર્થાત વ્યક્તિએ જે હકીકતોનો, જે પરિસ્થિતિઓનો યા મેં તમને કીધું એ મુજબ કોઈ હકીકત, કોઈ પરિસ્થિતિ યા કોઈ ઘટનાનો, બરાબર, એ પોતે સ્વયં સાક્ષી રહ્યો હોય, અનુભવી રહ્યો હોય,
અને એનો ઉલ્લેખ સંદર્ભ સાથે કરે છે કે એ XYZ હકીકત યા કહો કે પરિસ્થિતિ યા કહો કે ઘટના કયા સમયે બની, કયા સ્થળે બની, કઈ રીતે બની, શું બન્યું, XYZ સંદર્ભ સાથે એનો ઉલ્લેખ કરે છે. બરાબર? માટે એને એક પ્રકારની પ્રગટ સ્મૃતિ પણ કહી શકાય. પ્રગટ. બરાબર? આત્મકથા મેં તમને કીધું કે લખવા વાળી વ્યક્તિ જે છે એ આત્મકથા હું તમને કહું તુરંત નથી લખતો હોતો કોઈ વ્યક્તિ. ઈચ એન્ડ એવરી મોમેન્ટ પોતાની સાથે એ બુક અને બુકમાં એ નોંધ ત્વરિત નથી મૂકતો હોતો. એક કોઈ પણ હકીકતના સંદર્ભમાં એનું જે રિપોર્ટિંગ હોય છે યા કહો કે એનું જે એક પ્રકારનું લખાણ હોય છે એ જ્યારે એને લેઝર અર્થાત નવરાશનો એને સમય મળે છે, બરાબર, એટલે એને એ શું કરે છે? રિકોલ કરે છે અને એ હકીકતોને, પરિસ્થિતિઓને, એ ઘટનાઓને રિકોલ કરી અને પછી એની નોંધ મૂકે છે. એટલે એ કેવા પ્રકારની સ્મૃતિ કહેવાશે? ઘટનાત્મક તો કહેવાશે, સાથે સાથે એ પ્રગટ સ્મૃતિ પણ કહેવાશે, જે પ્રગટ થયેલ. બરાબર? હવે એ પ્રગટ એટલા માટે કહેવાય છે, મેં તમને પહેલા જ કીધું કે એ હકીકતોનો, એ પરિસ્થિતિઓનો, એ ઘટનાઓનો વ્યક્તિએ સ્વયં જાતે અનુભવ કર્યો છે અને પોતે એને પ્રગટ કરે છે માટે. બરાબર? જોજો ઘણી વખત તમને આપણે આપણા જીવનની વિવિધ મેમરીઝ જે છે, બનાવો જે છે, ઘટનાઓ જે છે, સુખદ દુઃખદ તમામે તમામ પ્રકારના, બરાબર, જે કડવા માઠા અનુભવો જે હોય છે એ બધાની નોંધ એ ઘટનાત્મક સ્મૃતિ કહેવાય છે. બરાબર? જીવનમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કેટલાય અનેકવિધ લોકોને આપણે મળીએ છીએ. અર્થાત જે પણ લોકોને આપણે મળ્યા હોઈએ, આપણે અનેકવિધ લોકોને મળતા હોઈએ છીએ. બરાબર? પછી જે પણ સ્થળો આપણે જોયા હોય, આપણને વ્યક્તિગત જે અંગત અનુભવ થયા હોય તેની નોંધ પણ એ ઘટનાત્મક સ્મૃતિનું ઉદાહરણ છે. બરાબર? તમે સપોઝ જે કોઈ, માની લો કે તમે, મને યાદ છે હું એક વખત પંકજ ઉદાસ જે ભારતના મહાન ગઝલ ગાયક કહેવાય છે એમને રૂબરૂ મળેલો છું. તો મને આજે પણ એ સમય, એ સ્થળ અને એમની સાથેની અનૌપચારિક જે વાતચીત હતી એ મને આજે પણ યાદ છે. તો એ ઘટનાત્મક સ્મૃતિ કહેવાશે. એવી રીતે માની લો કે તમે તમારા કોઈ ફેવરિટ રોલ મોડેલને, કોઈ વિશેષ સેલિબ્રિટીને, બરાબર, કોઈ તમારા જેને કહીને કે આઈડિયલ પર્સનાલિટીને તમે મળ્યા હો. બરાબર? તો જીવનમાં આપણે જે પણ કહીએ ને, મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ આઈડિયલ પર્સનાલિટી, કોઈ સેલિબ્રિટી યા કહું કે કોઈ આપણા કોઈ રોલ મોડેલ જેને આપણે કહેતા હોઈએ છીએ. બરાબર? એ રોલ મોડેલ યા જેને કહીએ કે આઈડિયલ પર્સનાલિટી, બરાબર, તો એ પ્રકારની જે મહાન હસ્તીઓ
મહાન વિભૂતિઓ, ધુરંધર વ્યક્તિત્વને આપણે જે મળ્યા હોઈએ છીએ, બરાબર, એ તમામે તમામ મેં કીધું એ મુજબ, બરાબર, એમની સાથે જે પણ સંદર્ભ હોય એને આપણે રિકોલ કરી અને એનો ઉલ્લેખ કરીએ છીએ, બરાબર. તો જીવનમાં તમે જોજો, જ્યારે કોઈ સેલિબ્રિટીને મળશો યા કોઈ રોલ મોડેલ કહો એને મળશો, બરાબર, યા કહો કે કોઈ લેજેન્ડરી પર્સનાલિટી હોય, જેમ કે અત્યારના સમયમાં અમિતાભ બચ્ચન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યા બોલિવૂડના લેજેન્ડરી પર્સનાલિટી કહી શકાય, બરાબર. તો આવી લેજેન્ડરી પર્સનાલિટીઝને તમે મળ્યા હો, બરાબર, તો તે તદુપરાંત જે પણ વિશિષ્ટ સ્થળોની મુલાકાત તમે લીધી હોય અથવા આપણને વ્યક્તિગત રીતે જે અંગત અનુભવો થયા હોય, એ કડવા માઠા હોઈ શકે, એ પ્રેરણાદાયી પણ હોઈ શકે, બરાબર, એ નકારાત્મક હોઈ શકે, સકારાત્મક પણ હોઈ શકે, એ નિષેધક પણ હોઈ શકે અને વિધાયક પણ હોઈ શકે. તેની નોંધ આપણે કરતા હોઈએ છીએ, એ ઘટનાત્મક સ્મૃતિ છે, બરાબર. સપોઝ કે આપણે માની લો કે આપણે આપણા કોઈ સગા સંબંધીને ઘેર લગ્નમાં આપણે મુંબઈ ગયા હોઈએ, બરાબર. એવી જ રીતે માની લો કે આપણે કોઈ ટુરિસ્ટ સ્પોટની મુલાકાતે ગયા હોઈએ, બરાબર, અને ત્યારે શું બને છે, એ જે છે, બરાબર, તો એ સગા સંબંધીના ઘેર લગ્ન પ્રસંગે આપણે સપોઝ મુંબઈ ગયા, કે મેં તમને કીધું એ પ્રમાણે માની લો તમે જમ્મુ એન્ડ કાશ્મીર કે નૈનીતાલ યા અન્ય કોઈ એવા તમારા મનગમતા, તમારા લાઇકિંગ મુજબના કોઈ ફેવરિટ એક પ્રકારના સ્થળની મુલાકાત તમે લીધી, બરાબર, જે તમારું બહુ જ ફેવરિટ, બરાબર. તો એ જમ્મુ એન્ડ કાશ્મીર હોય, એ નૈનીતાલ હોય યા XYZ હિમાચલ પ્રદેશ કે કોઈ પણ જગ્યા હોય, તો એ સાથેના જોજો તમે તમામે તમામ અનુભવોને શું કરો છો, ઇઝીલી રિકોલ કરી શકો છો. અને જેને કહીએ ને કે સમય સાથે પર્ટિક્યુલર સ્થળના સંદર્ભમાં અને પર્ટિક્યુલર સંદર્ભ પણ એમાં સમાવિષ્ટ હોય છે, બરાબર. તો આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, એ બધું જ આપણને લાંબા ગાળાની સ્મૃતિના કારણે યાદ રહે છે, અને એ લાંબા ગાળાની સ્મૃતિને પેટા સ્મૃતિ તરીકે જો એનો ઉલ્લેખ કરીએ તો એ ઘટનાત્મક સ્મૃતિ કહેવાય છે, બરાબર. તો એવી જ રીતે માની લો કે કોઈ આપણા સગા સંબંધીનું બહુ જ નાની ઉંમરે અવસાન થયું હોય, કોઈ અકસ્માતમાંથી આપણે, બરાબર, એમ જેને કહીએ ને કે પ્રત્યક્ષ રીતે આબાદ આપણો બચાવ થયો હોય, કેટલીક સેકન્ડ્સ ના ડિફરન્સ માત્રથી આપણો જીવ બચી ગયો હોય, બરાબર, તો જોજો એ પણ આપણને આજીવન યાદ રહે છે, બરાબર. unto the last breath, યા કહો કે છેલ્લા શ્વાસ સુધી આપણને બધું યાદ હોય છે, બરાબર. એવી જ રીતે જોજો તમે પ્રાઇમરીમાં તમે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હશો ત્યારે જે શિક્ષક તમને વધુ પડતા રમાડતા હશે એ સાથેના તમારા અનુભવો, અને જે શિક્ષક વધુ પડતું હોમવર્ક આપી અને કડક શિસ્તનું પાલન કરાવતા હશે યા એમ કહો કે પનિશમેન્ટ આપતા હશે, એમની સાથેના જોજો અનુભવ તમને કાયમ યાદ રહેતા હોય છે. એટલે એ પણ એક પ્રકારની લાંબા ગાળાની સ્મૃતિ છે, પરંતુ ટુલવિંગ એને ઘટનાત્મક સ્મૃતિમાં વર્ગીકૃત કરે છે, બરાબર. તો હવે ઘટનાત્મક સ્મૃતિ મીન્સ કે
ઇવેન્ચ્યુઅલ મેમરી વિશે તમને સ્પષ્ટ ખ્યાલ આવ્યો હોવો જોઈએ, બરાબર? તો આ રીતે આને કહેવાશે ઘટનાત્મક સ્મૃતિ. જો ઘણી વખત તમે આપણે ઉદાહરણ લીધું કે કોઈ સામાજિક પ્રસંગે તમે તમારા સંબંધીને ત્યાં જાઓ છો, બરાબર, અને તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય યા તમને કોઈ વસ્તુ મળી હોય સોનાની, તો જોજો તમને એ આજીવન યાદ રહેશે, બરાબર? એવી જ રીતે તમે કોઈ તમારી XYZ કોઈ પણ ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ સાથે એના સંદર્ભમાં જે પણ તમારા સકારાત્મક, નકારાત્મક, વિધાયક, નિષેધાત્મક એ તમામ પ્રકારના અનુભવો જે છે એ તમે we easily recall it and we easily successfully share it with others, બરાબર? તો એ બધી જ સ્મૃતિ જે છે એ ઘટનાત્મક, જેને આપણે ઇવેન્ચ્યુઅલ મેમરી કહીએ છીએ, બરાબર? ઇવેન્ચ્યુઅલ મેમરી અર્થાત ઘટનાત્મક સ્મૃતિ, બરાબર? ત્યાર પછી આપણે અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ વિશે શીખીએ.